અમદાવાદ શહેર સાયબર ક્રાઇમે વાયરલ પોર્નોગ્રાફિક વિડીયોના કેસમાં કર્યો નવો ખુલાસો। હોસ્પિટલમાં નર્સો દ્વારા અજાણી મહિલા દર્દીઓને ઇન્જેક્શન આપવામાં આવતો હોવાનો વિડીયો યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ આઈડી પર વાયરલ કરીને મહિલાઓની ગોપનીયતાનું ઉલ્લંઘન કરનારા આરોપીની અજાણ્યા લોકોએ ધરપકડ કરી છે। આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। 15 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે આરોપીઓને 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। તો મેગા ડેમોસ ગ્રુપ દ્વારા એક નહીં પણ 22 યુટ્યુબ ચેનલો બનાવવામાં આવી હોવાનું બહાર આવ્યું છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ હોસ્પિટલમાં લેબર રૂમ, ઇન્જેક્શન અને મેડિકલ ચેકઅપના વિડીયો તેમજ બસ સ્ટેન્ડ, મેરેજ હોલ, પાર્લરમાં અને ગંગા નદીમાં સ્નાન કરતી વખતે સ્પાય કેમેરાથી બનાવેલા વિડીયો વહેંચતા હતા। મેગા ડેમો ગ્રુપ ઉપરાંત ડેમો સીસીટીવી ઇન્જેક્શન ગ્રુપ, સીસીટીવી ડેમો પ્રીમિયમ, સીસીટીવી ગ્રુપ નામોથી ટેલિગ્રામ ગ્રુપ બનાવવામાં આવ્યા હતા કે જેમાં ડેમો ગ્રુપમાં પ્રિવ્યુ આપવામાં આવતા હતા અને પ્રીમિયમ ગ્રુપમાં 800 થી 2000 રૂપિયામાં વેચતા હતા। આ યુટ્યુબ વિડીયો વાંચીને આરોપી પ્રજ્વલ અને પ્રજે અંદાજે 8 લાખ રૂપિયા કમાયા છે। માહિતી સામે આવી છે કે અન્ય આરોપીઓએ એટલાન્ટા અને રોમાનિયાના હેકર્સનો ઉપયોગ કરીને સીસીટીવી કેમેરા હેક કર્યા હતા। મારો કેસ આરોપી નંબર 1 અને 2 તરફે હતો। હાલના જે 2 આરોપીઓ હતા એમના 14 દિવસના રિમાન્ડની માંગણી પોલીસ દ્વારા કરવામાં આવેલી। બચાવ પક્ષે મુખ્યત્વે દલીલ એવી હતી કે હાલના આરોપીની ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્રથી ટ્રાન્ઝિટ રિમાન્ડના વિના અરેસ્ટ કરવામાં આવેલા છે અને તેમ છતાં આજ રોજ ગઈકાલે અરેસ્ટ બતાવીને રજૂ કરવામાં આવેલા છે એ હતી। અને બીજી મુખ્ય દલીલ એવી હતી કે હાલની જે પોલીસ છે સાયબર ક્રાઇમ અમદાવાદ સિટી, એને આ કેસની તપાસ કરવાની સત્તા જ નથી આવતી, કારણ કે આ જે ગુનો છે એનું જે પ્લેસ ઓફ ઇન્સિડન્ટ છે રાજકોટ છે અને ત્યાંની સાયબર ક્રાઇમ ઓફિસ જે છે એ આ બાબતની તપાસ કરી શકે છે। અમારી દલીલ અને આ સરકારી વકીલશ્રીની દલીલ સાંભળીને નામદાર કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। કયા મુદ્દાઓ તમે મહત્વના આ કેસમાં કહી શકો? આ જે આખો કેસ છે ઇલેક્ટ્રોનિક એવિડન્સ ઉપર નિર્ભર કરે છે। ઇલેક્ટ્રોનિક એવિડન્સ એક એવી વસ્તુ છે જે ફોરેન્સિક લેબમાં બેસીને તપાસી શકાય છે। એ હાલના આરોપીને ક્યાંક રૂબરૂ લઈ જઈને તપાસ કરે એવો કોઈ પોલીસનો કેસ નહોતો, એ મારી મુખ્ય દલીલો હતી। ઇલીગલ ડિટેન્શનની વાત પણ તમે કરી અને સાથે જ સાથે તમે 66E જે ઓફેન્સમાં જે મતલબ કલમ જોડી છે અંદર, એને લઈને પણ તમે તમારો મુદ્દો મૂક્યો છે। આરોપીની અટક 17 તારીખે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા। આરોપીની અટક જે છે એ મહારાષ્ટ્રથી 18 તારીખે કરવામાં આવેલી છે। એ હું નથી, પ્રેસ કોન્ફરન્સ જેસીપી સિંગલ સાહેબની છે, એમની પ્રેસ કોન્ફરન્સમાં એમને પોતે કીધેલું છે કે અમે આરોપીની અટક કરી લીધી છે, પણ ઓન પેપર એને અટક ગઈકાલે 1:30 વાગ્યા પછી બતાવવામાં આવેલો છે। આ જે સાયબર ક્રાઇમ અમદાવાદમાં જે એફઆઈઆર નોંધાઈ હતી એમાં ફર્સ્ટ ઓફ ઓલ અમે એક કલમનો ઉમેરો કર્યો હતો। એ કલમનો ઉમેરો કર્યા પછી 3 આરોપી મુખ્ય આમાં પકડાયા છે, જેમાં પ્રાંજલ તેલી, જે પ્રજ રાજેન્દ્ર પાટીલ અને ચંદ્રપ્રકાશ ને આ 3 આરોપીને આપણે ધરપકડ કરી છે। આ લોકોને તપાસ દરમિયાન જે આવે છે કે જે પ્રાંજલ તેલી છે એ મુખ્ય આરોપી છે। એ અને એના મિત્ર સાથે એ પોતે આ જે ગ્રુપ ચલાવતા હતા અને યુટ્યુબના ચેનલ ચલાવતો હતો। એના તપાસ દરમિયાન એ પણ આવ્યું છે કે એની પાસે 2000થી ઉપર આવા વિડીયોઝ છે અને અનેક ગ્રુપ્સમાં એ વિડીયો છે, અનેક કેટેગરીઝ છે, કુલ એવા 22 કેટેગરીઝના એની પાસે છે। એના કહેવા પ્રમાણે અને ઇનફેક્ટ એના ડિવાઇસમાં પણ અમને જે મળ્યું છે એમાં આ લોકોનું આખું મેન્યુ કાર્ડ હોય છે। એ મેન્યુ કાર્ડમાં કયા પ્રકારના વિડીયોઝ જોવા છે એ આખું એમની પાસે એક લિસ્ટ આવે છે। 22 એવા ટોપિક્સ છે જે બધા પોર્નોગ્રાફી અને અશ્લીલ કન્ટેન્ટ છે એવા વિડીયોઝ છે અને આ લોકો આ 800 થી 2000 માં વેચતા હતા। આમાં મુખ્ય જે હોસ્પિટલના છે એમાં હોસ્પિટલના ઘણા વિડીયોઝ છે, આખા અન્ય રાજ્યોના પણ અને 60 થી 70 એવા અલગ અલગ જગ્યાના વિડીયોઝ છે। હોસ્પિટલ ઉપરાંત લેબર રૂમ, ઇન્જેક્શન રૂમ, મેડિકલ એક્ઝામિનેશનના વિડીયો છે, બસ સ્ટેન્ડના, મેરેજ હોલના, પાર્લરના, ગંગા રિવર સ્નાનના અને અનેક એવા પબ્લિક સ્પેસીસના પણ આ લોકો પાસે વિડીયો મળ્યા છે। આ લોકો આ 3 યુટ્યુબ ચેનલ પર મૂકતા હતા તથા મેગા ડેમોસ કરીને જે ટેલિગ્રામ ચેનલ હતું એના પર આ વિડીયોઝ વેચાણ કરતા હતા અને આ વિડીયોઝની કિંમત 800 થી 2000 રૂપિયાની આ લોકો એમાં વેચતા હતા। જે પ્રાંજલ તેલી છે એને છેલ્લે 7-8 મહિનામાં 8 થી 9 લાખ રૂપિયા આનાથી કમાયા છે પોતે। જી
પ્રાંજલ તેલી સાથે એક એનો મિત્ર પણ છે, એનું નામ આમાં બહાર આવ્યું છે. એની તપાસ અત્યારે ચાલુ છે. અને આ પાટેલ અને તેલી બંને સંપર્કમાં હતા. બંને મહારાષ્ટ્રથી છે, લાતુરની આજુબાજુ રહેવાના એમનું છે. અને આ લોકો આ 6 થી 8 મહિના ઉપર આ કામમાં સક્રિય હતા અને આ લોકો આ રીતે ઓપરેટ કરતા હતા. જે ત્રીજો આરોપી છે, જે ચંદ્રપ્રકાશ છે, એ સીપી મોંડા કરીને યુટ્યુબ ચેનલ ચલાવતો હતો અને પ્રયાગરાજનો છે. અને એ હાલમાં 1-2 મહિનાથી જ આમાં કાર્યરત હતો અને એને આજે સીપી મોંડા યુટ્યુબ ચેનલ છે એ પણ હમણાં જ ચાલુ કરી હતી અને એમાં વિડીયોઝ એને મૂક્યા છે. ખાસ કરીને એમાં કુંભ મેળાના વિડીયો અને ફોટો પણ મૂકવા આવે છે. એ કઈ કેમાં મૂકવા છે, કોના દ્વારા? આ જે ચંદ્રપ્રકાશ છે એને આ કુંભના વિડીયોઝ ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબના વિડીયો મેટ દ્વારા એને ઉપલબ્ધ કર્યા અને પછી એને એના પોતાના સીપી મોંડા યુટ્યુબ ચેનલ પર એને અપલોડ કર્યા છે. એને આ ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબથી જ આ વિડીયોઝ ડાઉનલોડ કરવામાં આવ્યા હતા એની સાથે. કયા સોર્સથી બાકીના જે બધા વિડીયો છે, કયા સોર્સથી કઈ રીતે મેળવ્યા હતા? આમાં 2 ટેલિગ્રામના આઈડી મળ્યા છે, જેની અમે અત્યારે તપાસ કરી રહ્યા છે. એના દ્વારા આ લોકો આ વિડીયોઝ ખરીદતા હતા અને પછી પોતે પણ 2 ટાઈપના આ લોકોના ટેલિગ્રામના ગ્રુપ્સ હોય છે, જેમ કે ડેમોસ રેગ્યુલર અને ડેમોસ પ્રીમિયમ. જે રેગ્યુલર છે એમાં એ લોકો જનરલ આ વિડીયોઝ અને થોડાક જ વિડીયો શેર કરતા હતા, પણ પ્રીમિયમ જેનું વધારે પૈસાનું મેમ્બરશિપના વધારે પૈસા હતા, એ પ્રીમિયમ ગ્રુપમાં જ્યારે એડ થતા હતા ત્યારે વધારે વિડીયોઝ અને બીજા અધર ક્વોલિટીના વિડીયોઝ પર આ લોકો અપલોડ કરતા હતા. તો આ લોકો આ પ્રકારે 2 ટાઈપના ટેલિગ્રામ ગ્રુપ ચાલુ રાખતા હતા. મેડમ, આમાં આ લોકોએ કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો? આ બધા વિડીયો ઓરિજિનલ હતા? કોઈ એવો ડિફેક્ટ હોય કે એઆઈથી કોઈને બ્લેકમેલ કરતા હોય એવું કંઈ ધ્યાને આવ્યું છે તપાસમાં? તપાસમાં આ દરમિયાન આ બહાર આવ્યું છે કે આ લોકો જે સીસીટીવી હેક કરતા હતા અને હેકર્સમાંથી આમના એક મિત્ર છે એ હેક કરવામાં હોશિયાર હતા. પ્લસ જેનાથી સોર્સથી આ લોકો આ વિડીયો મેળવતા હતા એ પણ પોતે હેકર છે અને એની પણ અત્યારે અમારી તપાસ ચાલુ છે. અને આ લોકો હેક કરતા હતા અને કોઈ દબાણ કે એ રીતે વિડીયોઝ નથી મેળવતા હતા, હેક કરીને જ મેળવતા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.